કીર્તિ પટેલનો ફરી એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોમાં પોતાના પર થયેલા પોલીસ કેસોને ગણાવ્યા ખોટા અને કીર્તિ પટેલે કહ્યું કે ખંડણી સહિતના મોટા કેસ મારા પર કરવામાં આવ્યા હતા, પરંતુ હવે સાબિત કોર્ટ કરશે અને 1 બાય 1 ખોટી એફઆઈઆર કરી મને પરેશાન કરવામાં આવ્યો છે તેમ તેણે જણાવ્યું હતું। કીર્તિ પટેલનો ફરી એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયોમાં પોતાના પર થયેલા પોલીસ કેસોના ગણાવ્યા ખોટા અને કીર્તિ પટેલે કહ્યું ખંડણી સહિતના ખોટા કેસ મારા પર કરવામાં આવ્યા, પરંતુ હવે સાબિત કોર્ટ કરશે 1 બાય 1 ખોટો એફઆઈઆર કરી એમને પરેશાન કરવામાં આવે છે તેમ તેમણે જણાવ્યું હતું। કાપોદ્રા પોલીસ દ્વારા ટોર્ચરિંગ કરવામાં આવે છે, સાથે સાથે આવતા મિત્રોને મોબાઈલ લઈ ઉપર બેસાડી ધમકીઓ આપવામાં આવે છે। આ બધું સહન કર્યું, પરંતુ હવે નહીં, એવું મારા પર કોઈનું દબાણ છે। કીર્તિ પટેલને દબાવવામાં આવે છે, તમામ કેસ એમને ખોટા કરવામાં આવ્યા છે। હું છાતી ઠોકીને કહું છું કે ખંડણી માંગવાના ધંધા કીર્તિ પટેલના નથી અને મીડિયામાં મને ખોટી રીતે એક્સપ્લેન કરવામાં આવે છે કે કોઈ પણ બોલીએ એટલે ધમકાવવામાં આવે છે। કીર્તિ પટેલને દબાવવામાં પોલીસ સ્ટેશનમાં રૂપિયા આપવામાં આવે છે અને કીર્તિ પટેલને બોલાવી ફાંસી લટકાવી દો અને આપી દો જીવતા સમાધિ। કીર્તિ પટેલે એક સેવાનું કાર્ય કરે છે। બેન દીકરીઓ મોટું હું નથી, કોઈ અસામાજિક તત્વો કે ગુંડો બજારમાં હજારો લુખ્ખાઓ ફરે છે, પરંતુ મને ગુંડાઓને ખોટી રીતે અસામાજિક તત્વો તરીકે એક્સપ્લેન કરવામાં આવે છે। મને ડ્રગ્સ અને ગાંજાના મોટા કેસમાં ફસાવવાની હજી પણ ધમકીઓ મળે છે। હું આ બાબતે હવે અરજી આપું છું કે મને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવે છે। હું હસતા મોઢે જેલ કાપીને આવું છું। મારા પર બનેલી એફઆઈઆર ખોટી છે। કેટલાક અધિકારીઓને ધમકી પણ મળી છે। મારે જીવતા સમાધિ લેવી છે કે બોલો ક્યાં તે કીર્તિ પટેલ ઉપર ખોટી એફઆઈઆર કરવાનું બંધ કરો અને બોલાવો, ફાંસીએ લટકાવી દો અથવા તો દવા પીવડાવી દો। હું મરવાનું પણ જીગર રાખું છું, પરંતુ તમારા હવે ખોટા કેસ કીર્તિ પટેલથી હવે સહન નહીં થાય। કીર્તિ પટેલનું નામ પડે એટલે ના કોઈ અરજી, ના કોઈ જવાબ, ડાયરેક્ટ એફઆઈઆર। તેમ એવું કાર્ય કરી રહ્યા છો કે એક વ્યક્તિ દવા પીને મરી જાય, પણ હું મરવા પેદા નથી થઈ। એક પુરાવા મૂકીશું કે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મને કેવી ધમકીઓ આપી છે। જે દિવસે મારા પર પાસા થાય તે દિવસે ખજૂર બહાર ઊભો હતો। કોઈ મર્દાનગી નથી, એક હિંમતવાળી છોકરીને પાડવાની કોશિશ થઈ રહી છે। મારી હિંમતને તોડવાની કોશિશ ના કરતા હું ટૂંક સમયમાં ગેહલોત સાહેબ પાસે આવું છું। એક દીકરીની હિંમત તોડવાની કોશિશ ચાલી રહી છે તેમ તેણે વ્યથા વ્યક્ત કરી હતી। આ કીર્તિ પટેલનું નિવેદન સામે આવ્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।